પરમાર આસિસ્ટન્ટ એન્જિનિયર કંકાવટી સિંચાઈ યોજના અને કંકાવટી ડેમમાંથી સરકારશ્રીના નિયમાનુસાર સરકારશ્રીની સૂચના અને એને રજૂ કરેલા જથ્થા અનુસાર 35 MCF કંકાવટી ડેમમાંથી નીચેના ગામડાઓને ફાયદો થાય અને લગત વિસ્તારને નદીના ભાગે ફાયદો મળે તે માટે હદિયાણા બોરેજો મારાડી ગામમાં નદીમાં પાણી છોડવાની આજે કાર્યવાહી ચાલુ કરવામાં આવી અને એ કાર્યવાહી નીચેના ગામો જેમ કે હદિયાણા બોરાજા બારાડી એ બધા ગામોને નદીના પટ વિસ્તારમાં જે આયોજન થયું છે ખેડૂતોનો ઉનાળો પાક તથા ચોમાસા અગાઉના વાવેતર માટે બધા પાક માટે વાવેતર થઈ અને એ માટે પૂરેપૂરું સિંચાઈનો લાભ મળશે 35 MCF કંકાવટી ડેમમાંથી નદી ભાગે છોડવાનું થાય. આજરોજ કંકાવટી ડેમ ફલ્લા ખાતેથી સોનીના પાણી થકી કંકાવટી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને એ પાણીનો લાભ અમારા નીચેના ગામડાઓ એટલે કે ફલ્લા બારાડી બરાજા અડિયાણા સુધીના ગામડાઓને ફાયદો થશે ને જે અડિયાણાના પાછળ દરિયાકાંઠાના ખાડા વિસ્તાર છે એમાં ખાસ કરીને વધુ ફાયદો થશે અને આ પાણી થકી લાખો હેક્ટર અને લાખો ખેડૂતોને ફાયદો મળવાનો છે જેમાં ઉનાળુ વાવેતર ને ખાસ કરીને ચોમાસું સિઝન લગીના આ પાણીનો લાભ મળશે. એના થકી આગળના વાવેતરનું આયોજન પણ કરી શકશે ને આ માટે અમે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કર્મઠ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબનો તમામ ખેડૂતો વતી અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ અને આ મારી છોડવા માટેની મહેનતમાં ખાસ કરીને રાઘવજીભાઈ અને દરેક ખેડૂતોએ સાથ અને સહકાર આપ્યો છે તે તમામનો અમે આભાર માનીએ છીએ. રમેશભાઈ નંદાસણા ગામ અડિયાણા તાલુકો ગોડિયા જિલ્લો જામનગર. ગુજરાત સરકાર અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે વિચારથી જે સૌની યોજના નર્મદાનું પાણી દરેક ડેમ સુધી પહોંચાડવાની સુંદર યોજના ખેડૂતોના માટે જે બનાવેલી છે એના એક ઉદાહરણ રૂપે અહીં જામનગર જિલ્લાના ફલ્લા સિંચાઈ ડેમ પરથી ઉપર સૌની યોજનાના જે પોઈન્ટ મૂકેલ છે વાલ મૂકેલ છે એમાંથી પાણી કંકાવટી સિંચાઈ ડેમ ફલ્લામાં આપવામાં આવે છે. એ પાણી ખેડૂતોના વિચારથી લાભાર્થે અહીં જે ફલ્લા નદી કંકાવટી નદી છે એના બંને કાંઠાના લાભાર્થી ખેડૂતો જે 1 હેક્ટર વિસ્તાર આવે છે એમાં ખેતીના પાકને ખાસ તો શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનમાં અત્યારે ઉનાળુ સિઝન ચાલી છે ત્યારે ઉનાળુ તલ કઠોળ મગફળી જેવા વાવેતર કરવા માટે પાણીની ખૂબ જરૂરિયાત હોય પીવાના પાણીની માલધારીઓ માટે પણ જરૂરિયાત હોય તો આ બધાને ધ્યાનમાં રાખીને અહીં લોકોની ખેડૂતોની માગણી ગ્રામ પંચાયતની હરિયાણાની માગણી અને દરેક સુરત મંડળની બચાવવાની માંગણી દ્વારા સૌની યોજનાનું પાણી કંકાવટી ડેમમાં લઈ અને કંકાવટી ડેમમાંથી પાણી હરિયાણા કંકાવટી ડેમમાં છોડવામાં આવેલ છે. આ પાણી ફલ્લા બારાડી બોરાજા અને હરિયાણા જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 4 અંકુશ યોજનામાંથી બંધારણ યોજના બનાવી છે એ બંધારણ યોજનાઓ પહોંચશે અને બંધારણ યોજનાની આજુબાજુના લાભાર્થી ખેડૂતો જે સિંચાઈ પિયત ઓરિયાની લાઈનો નાખેલ છે આ બધા ખેડૂતોને આ મીઠું પાણી નર્મદાનું મળશે અને ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થશે. આ તરફી ભાજપ સરકારને ધન્યવાદ. અહીં જે લોકોએ સહકાર આપ્યો છે અને અહીં સિંચાઈના અધિકારી અને જે અધિકારીગણ છે સરકારી મિનિસ્ટરો કૃષિ મંત્રી ભાજપના પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ સર્વેનો આ તકે હું ખેડૂત વતી આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.